હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો તમે બધા? હવે થોડાક જ દિવસમાં ધોરણ 10 ની એક્ઝામ, ધોરણ 12 ની બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે, બરાબર? તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર મેં વાત કરી હતી કે કેવી રીતે એક્ઝામની પ્રિપરેશન કરવી, પછી કેવી રીતના ચેપ્ટર્સ ડિવાઈડ કરવા, એ બધી મેં વાત કરી હતી. તો આજે આપણે વાત કરીશું ધોરણ 10 બોર્ડની પેપર સ્ટાઇલ. કે બોર્ડની પેપર સ્ટાઇલ કેવી રીતે હોય, કેવી રીતે પેપર લખવું. ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે આવડતું બધું જ હોય પણ લખવાની પદ્ધતિ ના ખબર હોય. મેં વાત કરી હતી આગળના વિડીયોમાં કે બેટા અત્યારે સ્માર્ટ વર્ક કરો, મજૂરી નહીં. તમે લોકો શું કરો? તૈયારી બધી જ કરશો પણ પેપર લખ્યા ના. ઓછામાં ઓછા બેટા તમારે દરેક વિષયના મિનિમમ 5 પેપર પોતાની જાતે તૈયાર કરી અને ઘરે લખીને પ્રેક્ટિસ કરવી પડે. એ ઓછામાં ઓછા 5 પેપર તમે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે તમને આઈડિયા આવે કે તમે 3 કલાકમાં પેપર પતાવી શકશો કે નહીં, અથવા તમારું પેપર કેટલા સમયમાં તમે પૂરું કરો છો. કારણ કે આપણી પાસે કેટલો ટાઈમ છે? 3 કલાક. હવે સમજી લો કે તમને પેપર લખવામાં કંઈક છૂટી ગયું, હવે તમે બધું જ આવડે છે, બરાબર, પણ તમે લખવામાં ટાઈમ ના વધે, છૂટી ગયું, તો તમે શું કરશો? બરાબર. એટલે એના માટે પહેલા તો પોતાના ઘરે દરેક વિષયના 5 પેપરો લખી અને પ્રેક્ટિસ કરવી પડે. અને એ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું થાય કે પેપર લખવાના એવું કેમ કહેતા હશે, બરાબર? પણ એનું રીઝન એક જ છે કે આપણે પેપર કેટલા કલાકમાં પૂરું કરવાનું? 3 કલાક. તો 3 કલાકમાં જો તમારે પેપર પૂરું કરવું હોય, સમજો 3 કલાકમાં તમારે પેપર પૂરું કરવું હોય તો તમે એક્ઝેક્ટલી કેટલા કલાકમાં પૂરી કરી શકો છો, કેટલા સમયમાં પૂરું કરી શકો તમને આઈડિયા નથી. તો એ જાણવા માટે આપણે શું કરવું પડે બેટા? પેપર લખવું પડે. અને એ પણ પેપર મોઢે કરી, નહીં કે જોઈને તમે લખો તો પછી એ તો તમારો જે ટાઈમ થવાનો એ જ થવાનો, બરાબર? એક્ઝેક્ટલી તમારે પેપર એક તૈયાર કરવું પડે, તૈયાર કરીને એમાં પરફેક્ટ એ પેપર તમારે લખવું પડે. અને એમાં ઓપ્શન વાળા પ્રશ્નો ના લખશો એટલે તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે મારે મિનિમમ આટલો ટાઈમ જાય. તો તમારે લખાણની સ્પીડ વધારવી ના વધારવી, શું કરવું એ તમને ખ્યાલ આવશે, બરાબર? ચલો બીજી વાત કરીએ પેપર સ્ટાઇલ બોર્ડની. તો અત્યાર સુધી તમે 1 થી 8 ધોરણના પ્રશ્ન 1 નો અ, પ્રશ્ન 1 નો બ, પ્રશ્ન 1 નો ક એવી રીતે ભણતા આવ્યા છો, બરાબર? 9મા ધોરણની અંદર તમે વિભાગ વાઇઝ ભણતા આવ્યા છો. અને સેમ પેટર્ન હવે એક શેમાં છે? ધોરણ 10. પણ તમારું બોર્ડનું પેપર કેટલા માર્ક્સનું હશે બેટા? 80 માર્ક્સનું હશે. 20 માર્ક્સ તમારો ઓરલના હશે. તો 80 માર્ક્સનું પેપર એ 4 વિભાગની અંદર ડિવાઈડ થયેલું હશે. કયા 4 વિભાગ? જોઈએ બેટા. તમારું બોર્ડનું પેપર, બોર્ડનું પ્રશ્નપત્ર, ચલો 4 વિભાગની અંદર ડિવાઈડ થયું હશે. પહેલો વિભાગ કયો છે બેટા? વિભાગ એ. ચલો વિભાગ એ ની અંદર દરેક પ્રશ્ન ફરજિયાત હશે અને 1 ગુણના હશે બધા જ પ્રશ્નો, મતલબ બધા જ ઓબ્જેક્ટિવ હશે, બરાબર? વિકલ્પ હશે, ખાલી જગ્યા હશે, ખરા ખોટા હશે, જોડકા હશે, એ બધું જ શેમાં હશે? વિભાગ એમાં. અને એમાં તમારે 24 પ્રશ્નો, કુલ કેટલા માર્ક્સનો હશે વિભાગ એ બેટા? 24 માર્ક્સ. કેટલા માર્ક્સનો હશે? 24 માર્ક્સ. એમાં તમારે 24 માર્ક્સ અટેન્ડ કરવાના રહેશે, બરાબર? તો વિભાગ એ કેટલા માર્ક્સનો? 1 ગુણનો અને કેટલા? 24 નો. પછી વિભાગ બી હશે. વિભાગ બી કેટલા ગુણનો હશે? તો દરેક પ્રશ્ન 2 ગુણનો હશે. કેટલા ગુણનો હશે? 2 ગુણનો. એ કેટલા માર્ક્સનો હશે? 18 માર્ક્સ. ટોટલ પ્રશ્ન કેટલા હશે? અહીંયા જો બેટા, અહીંયા તમારે 24 પ્રશ્નો હશે, અહીંયા તમારે 9 પ્રશ્નો હશે. કેટલા હશે? 9 પ્રશ્નો.
બરાબર, તો કેટલા માર્ક્સ નો હશે? 18 માર્ક્સ. એના પછી હશે વિભાગ સી. વિભાગ સી પણ તમારે કેટલા માર્ક્સ નો હશે? દરેક પ્રશ્નના 3 ગુણ હશે. અને વિભાગ સી પણ તમારે કેટલા માર્ક્સ નો હશે? 18 માર્ક્સ નો. કેટલા માર્ક્સ નો હશે? 18 માર્ક્સ નો. એટલે એક પ્રશ્ન કેટલા માર્ક્સ નો બેટા? 3 ગુણ નો. તો 6 તારી 18, મતલબ કેટલા પ્રશ્નો હશે? 6 પ્રશ્નો. એ પછી હશે વિભાગ ડી. વિભાગ ડી, તો વિભાગ ડી ની અંદર દરેક પ્રશ્નના કેટલા ગુણ હશે? તો દરેક પ્રશ્નના 4 ગુણ હશે. કેટલા ગુણ હશે? 4 ગુણ. એટલે કેટલા માર્ક્સ નો હશે? તો કે 20 માર્ક્સ નો હશે. કેટલા માર્ક્સ નો હશે? 20 માર્ક્સ નો. અને કેટલા પ્રશ્નો હશે? એવા 5 પ્રશ્નો હશે. તો હું શું કહું સમજો બેટા. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું કે જ્યારે તમે પરીક્ષાની અંદર પેપર આપવા બેસો તો ઘણા બધા છોકરા આમ સ્ટ્રેસફુલ હોય, એમ તો ત્યાં એવું વિચારે, એવું થિંકિંગમાં આવી જાય, મને આવડશે નહીં આવડે, શું થશે, કેવું પેપર હશે, મેં વાંચ્યું હશે, પૂછાશે કે નહીં પૂછાય. ઘણી બધી એમની મગજની અંદર વિચારો ચાલતા હોય. એકદમ આમ કહેવાય કે આમ થોડા વિચારોમાં ચડી જાય કે શું થશે, બોર્ડમાં કેવું હશે. તો પહેલા તો વસ્તુ એક યાદ રાખો કે બોર્ડની પરીક્ષા તમે ભલે ફર્સ્ટ ટાઈમ આપવા જાઓ છો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, પણ બોર્ડની પરીક્ષા એટલે કોઈ ટેન્શન લેવાની વસ્તુ નથી. તમે જે તમારી સ્કૂલમાં એક્ઝામ આપો એવી રીતે બીજી સ્કૂલમાં એક્ઝામ આપવાની. ટેન્શન કોને હોય? કે જેને કોપી કરવી હોય, જેને કશું વાંચ્યું ના હોય, જેને આવડતું ના હોય. પણ આપણે તો રહ્યા હોશિયાર દીકરાઓ, આપણે તો બધું જ વાંચ્યું, આપણને તો બધું જ આવડે. તો અહીંયા સમજો કે તમારે કોઈ ટેન્શન નહીં. પહેલા તો જેવું તમારા હાથમાં પેપર આવે, બરાબર, અથવા તમારે શાંતિથી ત્યાં જઈને તમારી જગ્યા ઉપર બેસો તો એકદમ માઇન્ડ રિલેક્સ કરી દેવાનું, એકદમ રિલેક્સ. અને બી પોઝિટિવ, એવું જ થિંકિંગ રાખવાનું કે ના, મેં વાંચ્યું છે, મને બધું આવડશે, મેં બધું કર્યું છે. એવું 5 મિનિટ એવું વિચારો, એકદમ માઇન્ડ રિલેક્સ કરી દો. આમ કે આપણે નોર્મલ ડેઝમાં કેવા ફરતા હોય, કેવું આપણું માઇન્ડ આમ એકદમ શાંત હોય, બસ એવું માઇન્ડ કરી દો. બધા જ નેગેટિવ જે થોટ્સ હોય, બધી જ નેગેટિવ એનર્જી એને સાઈડ પર મૂકી દો. વિચારવાની જ નહીં, કોઈ થિંકિંગ નહીં કરવા. ઓનલી ફોર થિંકિંગ બી પોઝિટિવ. મને વાંચ્યું છે, પૂછાશે, બધું આવડે છે, પોઝિટિવ વિચાર. પછી તમારા હાથમાં જ્યારે પેપર આવે ત્યારે પેપર મસ્ત પહેલા શાંતિથી એક વખત આમ 15 મિનિટ જે તમને પેપર વાંચવા માટે મળે તો એકદમ શાંતિથી પહેલા પેપર જોઈ લેવાનું. બરાબર, પેપર જોઈને જો પેપર સહેલું હોય તો મેં ગયા વિડિયો લેક્ચરમાં કીધું હતું કે ઓવર એક્સાઇટમેન્ટમાં નહીં આવી જાવ, મને બધું જ આવડે છે, બધું જ આવડે છે. નકર શું થશે? જે આવડતું હશે ને એ અમુક પાછળના તમે ક્વેશ્ચન આન્સર ભૂલી જશો. બરાબર, એટલે પહેલા શું કરવાનું? એકદમ શાંત ચીતે પેપર વાંચી લેવાનું. બરાબર, પછી બીજી વસ્તુ, જ્યારે તમે પેપર લખવાની શરૂઆત કરો, હવે શરૂઆત કરી એટલે મેં એક વસ્તુ નોટિસ કરી કે ઘણા બધા બાળકોને કેવું હોય કે આમ ભગવાન પ્રત્યે આસ્થા હોય, હોવી બી જોઈએ, ના બી નથી પાડતો, પોતપોતાની શ્રદ્ધા છે, હોવી જોઈએ, રાખવી બી જોઈએ. પણ કોઈ પણ ગોડ કે કોઈ પણ અન્ય નામ પુરવણી ઉપર નહીં લખવાનું બેટા. ઉત્તર વહી ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ અન્ય નામ સોરી કોઈ અન્ય નામ કે કોઈ પણ પ્રકારનું નામ ઉત્તર વહી ઉપર કદી લખવાનું નહીં. તમારો બેઠક નંબર હશે, પછી તમારી વિષય હશે, તારીખ હશે, જે બી ડિટેલ હોય ફિલઅપ કરી દેવાની, પણ કોઈએ કોઈ પણ પ્રકારનું નામ લખવાનું નહીં. બરાબર, ચલો પછી પેપર વાંચી લીધું. હવે તમે પેપર લખવાની શરૂઆત કરો તો ઘણા બધા વિચાર છોકરાઓ શું કરશે કે આડું અવળું લખશે, મતલબ જે આવડતું છે પહેલું લખી નાખશે, પછી અમુક વસ્તુ જગ્યા રાખશે. એવું નહીં કરો બેટા. તમે જે વિભાગ લખો, ધારો કે સમજો કે તમે વિભાગ 2 લખતા હોય, સમજો ધારો કે તમે વિભાગ 2 લખતા હો, બરાબર, તો પછી બધા જ પ્રશ્ન વિભાગ 2 ના જ હોવા જોઈએ. શેના હોવા જોઈએ? વિભાગ 2 ના. બીજું, ધારો કે સમજો કે 24 પછી તમે 25મો પ્રશ્ન લખ્યો, બરાબર, 26મો નથી આવડતો, તમે 27મો લખો, તો તમારે પુરવણીની અંદર કયો નંબર આપવાનો? 27. ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે જે નંબર આવતો છે એ નંબર આપશે, જે પ્રશ્ન લખતા હશે એવું નહીં કરો બેટા. એમાં શું થાય કે આપણું પેપર જે તે વ્યક્તિ જોતા હોય અને જોવામાં તકલીફ પડે.
અને તકલીફ ના પડે એ માટે તમે જ અહીંયા જે ક્વેશ્ચન આન્સરનો જવાબ લખો, જે નંબરના પ્રશ્નોનો તમે જવાબ લખો એ જ પ્રશ્નનો નંબર આપવાનો, બરાબર? અન્ય તમારે પુરવણીમાં જે લાઈનમાં આવતો ક્રમ એ આપવાનો નહીં, એ બેટા ખાસ ધ્યાન રાખો, જેથી તમે આ 25 નંબરનો આપે ને પછી ભાઈ 27 નંબર આપો તો જે તે જોનાર વ્યક્તિ શું વિચારે કે ભાઈ 26 મો નહીં લખ્યો, ચલો ડાયરેક્ટ કયો જોવાનો 27, જેથી એમને પણ સરળતા રહે અને તમને પણ કેવી રીતે લખવામાં સરળ. બીજી વસ્તુ, હંમેશા એક વસ્તુ બેટા યાદ રાખો, તમને જે વિભાગ આવડતો હોય એ વિભાગ તમે પહેલો લખશો તો ચાલશે, પણ એ વિભાગ કમ્પ્લીટ પ્રોપર પહેલો પતાવી દેવાનો. પછી તમે શું કરશો, ઘણા વિદ્યાર્થી વિભાગ બી લખ્યો, હવે એના 4 પ્રશ્ન નહીં આવડતા પણ વિભાગ સી ચાલુ કરશે, વિભાગ સી લખશે, એના 2 પ્રશ્ન નહીં આવડે એટલે વિભાગ ડી લખશે. પછી કહ્યું કે માની લો વિભાગ બી નો કોઈ પ્રશ્ન યાદ આવે, પછી ત્યાં લખશે અહીં પ્રશ્ન પાછળ લખેલ છે, બેટા એ ના ચાલે, એકદમ ખોટી પદ્ધતિ. તમને ના આવડે, તમને એવું કોન્ફિડન્સ હોય કે મને યાદ આવશે કે મારે કોઈ બી એમાં લખવાનું છે આ તે, તો તમે જગ્યા છોડી દો. પણ તમે એવું ના કરશો કે અડધો વિભાગ આગળ અને અડધો વિભાગ છેલ્લા પતે, ઇટ્સ નોટ ગુડ, બરાબર? સારું નથી બેટા, એ પદ્ધતિ બહુ ખોટી છે. જોનારને બી તકલીફ પડે, તમને બી તકલીફ પડે. તમને બી જ્યારે છેલ્લે પેપર લખી જાવ, તમે વાંચતા હોય પેપર, તો તમને બી એમ થાય કે સારું આ પ્રશ્ન મેં ક્યાં લખ્યો, 1 મિનિટ માટે તો થઈ જ જાય, બરાબર? બીજી વસ્તુ, નવો વિભાગ નવા પત્તે જ શરૂઆત કરો. ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે ધારો કે સમજો કે તમારી પુરવણીનો આ પેજ હોય, સમજો ધારો કે આ તમારી પુરવણીનું પેજ, બરાબર? અહીંયા અંદર લીધે ઘણા વિદ્યાર્થી શું કરશે, વિભાગ એ 24મો કે 23મો પ્રશ્ન અહીં પત્યો, ચલો 23મો પ્રશ્ન અહીં પત્યો, 24મો પત્યો, આ પેજની 2 લીટીઓ થઈ અને અહીંયા ટાઇટલ આપશે વિભાગ બી, આવી રીતના ટાઇટલ આપશે. બેટા આ ખોટી રીત છે, હું તો કહું ખોટી જ રીત છે. ભલે આટલું પેજ બગડે પણ નવો વિભાગ નવા પત્તે જ શરૂઆત કરવાની. ખ્યાલ આવ્યો? કારણ કે જે તે વ્યક્તિ તમારું જ્યારે પેપર ચેક કરે તો એને પેપર જોવામાં સરળતા રહેવી જોઈએ બેટા. આપણે એવું નહીં લખવાનું કે પેપર જોનાર વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય ને એને એમ થાય કે આ શું લખ્યું, કઈ રીતે લખ્યું, એવું નહીં થવું જોઈએ. આપણે એવું પેપર લખીશું કે પેપર જોનારને બી મજા આવે અને આપણને લખવાની બી મજા આવે. એટલે હંમેશા યાદ રાખો, નવો વિભાગ નવા પત્તે જ શરૂઆત કરવાની, નવું પેજ લેવાનું. ભલે ને આખું પેજ કોરું થતું હોય, બરાબર? એટલે નવો વિભાગ નવા પત્તે. બીજું, હવે તમે સમજો વિભાગ 2 ની અંદર ધારો કે 9 પ્રશ્ન તમારે અટેન્ડ કરવાના છે, બરાબર? 9 પ્રશ્ન તમે લખી દીધા, બરાબર? પણ તમને એવું છે કે આ એક પ્રશ્ન થોડો ઓછો થયો છે કે ઓછું થોડો આવડે છે, તો શું કરવાનું? તો અથવામાં જે પ્રશ્ન તમે ઓપ્શનમાં છોડવાના હોય એ પણ લખી દેવાના. કેમ કે જે પ્રશ્નના વધારે માર્ક્સ મળશે એ ગુણ ગણાશે, જે પ્રશ્નમાં વધારે ગુણ હશે એ ગુણ ટોટલમાં કન્સિડર થશે. એટલે કદાચ માની લો કે તમે પ્રશ્ન લખ્યો એમાં 1 જ માર્ક્સ આપ્યો, બરાબર? પણ જે અથવામાં છે ને થોડો સાચો હતો, ખ્યાલ આવી ગયો તો એને 2 માર્ક્સ આપી દીધા, તો કયો પ્રશ્ન કન્સિડર થશે? 2 માર્ક્સ વાળો, બરાબર બેટા? એટલે ખાસ કહું છું, પેપર લખતા પહેલા બહુ જ ધ્યાન રાખવાનું, આડેધડ નહીં લખવાનું. જો પેપર આડેધડ લખ્યું તો તમને ખુદને પણ મજા નહીં આવે, તમે બી મનમાં વિચાર્યા કરશો કે સાલું આ શું થયું, મેં કેવી રીતે લખ્યું, આ તે વોટેવર, બરાબર? એટલે પેપર એકદમ વ્યવસ્થિત લખવું. બીજી વસ્તુ, મુખ્ય ખાસ વસ્તુ છે અક્ષર. અક્ષર બેટા એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ. વ્યવસ્થિત એટલે હું એવું નહીં કહેતો કે બહુ જ સારા અને બહુ મસ્ત આમ દેખાવ જોઈએ, ના. તમને લખ્યા પછી વંચાવા જોઈએ. તમે જે બી શબ્દ લખ્યો પ્રોપર વંચાવો જોઈએ. અને એવું નહીં કે તમને જે તે વ્યક્તિ તમારું પેપર બી ચેક કરે એમને પણ તમે લખ્યો હોય એ શબ્દ ક્લિયર ઉકલાવો જોઈએ, વંચાવો જોઈએ, બરાબર? ખ્યાલ આવ્યો? એટલે અક્ષર બી સારા કાઢવાના, વ્યવસ્થિત લખવાનું. અને આપણી સ્પીડ બી એવી હોવી જોઈએ કે પેપર 3 કલાકનો જો સમય હોય તો 3 કલાક પૂરેપૂરા નહીં લેવા. 3 કલાકમાં 10 મિનિટ બાકી હોય તો પેપર પતી જવું જોઈએ. પછી છેલ્લી 10 મિનિટમાં આખું પેપર વાંચી લેવાનું કે કશું બાકી નહીં રહી ગયું, તમે કેટલું લખ્યું, કેટલું સાચું ખોટું, આખું પેપરનું એક વખત
મંથન કરી લેવાનું કે જેથી તમને બધું જ ખ્યાલ આવી જાય. બરાબર બેટા? તો આ વાત થઈ પેપર સ્ટાઇલની. બરાબર? અને ધોરણ 12 ની પેપર સ્ટાઇલનો 100 માર્ક્સનું પેપર આવે છે. એમની પેપર સ્ટાઇલના માર્કિંગ એમને આવે છે સેક્શન વાઇઝ પેપર, પણ એનું માર્કિંગ અલગ છે, એટલે એના માટે હું અલગ વિડીયો બનાવીશ. થેન્ક યુ.